નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હું સ્વાગત કરું છું. આપણે હવે આગળનો પાઠ જોઈએ એ પહેલા એક પેરેગ્રાફની ચર્ચા કરી લઈએ, બરાબર? જે આપણું રિવિઝન સ્વરૂપે હું મૂકું છું. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. In India, the sun usually shines very brightly. That is why the Indian summer is extremely hot and long. All of us have experienced the hot summer days. We feel restless during this season. The strong sun rays cause sunstroke too. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. તો મિત્રો, આ પેરેગ્રાફમાં આપણે સૂર્ય અને આપણે ભારતમાં એની અસરની વાત કરીએ. એટલે કે આપણે ભારતમાં જોઈએ તો સૂર્યપ્રકાશના કિરણો વધારે ગરમ હોય, તેના કારણે ભારતનો ઉનાળો ગરમ અને બહુ લાંબો છે. આપણે એનો અનુભવ ઉનાળાના ગરમ દિવસોમાં કર્યો છે, બરાબર? સૂર્યની ધજાડતી ગરમીથી આપણને બેચેની લાગે, અણગમો લાગે, ઘણી વખત સનસ્ટ્રોક એટલે કે લૂ પણ લાગે છે. આવી બધી અસરો થતી હોય. જોકે એનાથી આપણે રક્ષણ કરવા, આપણી જાતનું રક્ષણ કરવા માટે આપણે ઘણા બધા ઉપાયો શોધી કાઢ્યા છે, બરાબર? સૂર્યના ગરમ કિરણોથી બચવા માટે આપણે ઘણા બધા ઉપાયો શોધ્યા છે. પંખો છે, એસી છે, ઠંડુ પાણી છે, આ બધા આપણે ઉપાયો શોધી કાઢ્યા છે. હવે આજે જે પેરેગ્રાફ ભણવાનો છે, ચાલો એ તમારી સામે એકવાર હું સ્ક્રીન સામે મૂકું છું અને વાંચું છું. પછી આપણે એના સ્પેલિંગ, એની સમજૂતી અને એના પ્રશ્નોની ચર્ચા કરીએ. તો સ્ક્રીનમાં તમને દેખાય છે. Now we have found a way to use the hot rays of the sun. તમારે સાથે જ રહેવાનું છે, જોતું જવાનું છે. The scientists have successfully converted the heat from the sun rays into electricity. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. We make use of different kinds of energy from different purposes. In the same way, we get energy from various sources. These sources are coal, petrol, water, wind and so on. ચાલો હવે આપણે એના સ્પેલિંગની ચર્ચા કરીએ, બરાબર? પહેલા સ્પેલિંગ સમજી લઈએ. SCIENTIST, સાયન્ટિસ્ટ એટલે થાય વૈજ્ઞાનિક, બરાબર? આ તમારે લખતું જવાનું છે. વૈજ્ઞાનિક, વિજ્ઞાનની જે શોધખોળ કરતા હોય, બરાબર? એવા બધા વૈજ્ઞાનિક. ટૂંકમાં પૃથ્વી પર કંઈક નવું શોધે છે, કંઈક નવું બનાવે છે, કંઈક નવું કરી બતાવે છે, એ બધા વૈજ્ઞાનિક કહીએ. સક્સેસફુલી, SUCCESSFULLY, સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક. કહેવાય ને કે કોઈ જ ભૂલ રહી અને એકદમ સફળતાપૂર્વક. સફળતાપૂર્વક. કન્વર્ટેડ, CONVERTE, કન્વર્ટેડ એટલે રૂપાંતર કરવું, માં ફેરવવું, માં રૂપાંતર કરવું, માં બદલવું, એવો અર્થ હોય. રૂપાંતર કરવું. HEAT, હીટ એટલે ગરમી, બરાબર? હીટ નો મીનિંગ છે ગરમી. ઇલેક્ટ્રિસિટી, ELECTRICITY, ઇલેક્ટ્રિસિટી એટલે થાય વીજળી, લાઇટ, જેને આપણે કહીએ વિદ્યુત કહેતા હોઈએ વિજ્ઞાનની ભાષામાં, વિદ્યુત.
વિદ્યુત. LIGHT લાઇટ એટલે પ્રકાશવા, અજવાળવા એવો અર્થ છે. લાઇટ એટલે પ્રકાશવા, અજવાળું કરવા, પ્રકાશ પાથરવા. FACTORIES ફેક્ટરીઝ. ફેક્ટરીઓ એટલે શું થાય? કારખાનાઓ. ફેક્ટરી એટલે કારખાનું. કારખાનું બરાબર ને. અલગ અલગ ઘણી બધી કારખાના, તેલ કાઢવાના કારખાના હોય, પેટ્રોલિયમ પેદાશો અલગ અલગ મેળવવાના કારખાનાઓ હોય. આગળ જુઓ, ડિફરન્ટ છે. ડિફરન્ટ, DIFFERENT. ડિફરન્ટ એટલે જુદું જુદું, ભિન્ન ભિન્ન એવો અર્થ છે. ડિફરન્ટ જુદું 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 એવો અર્થ છે. કાઇન્ડ, KIND, કાઇન્ડ એનો અર્થ દયાળુ એવો થાય, પણ અહીંયા આ પાઠની અંદર પ્રકાર એવો અર્થ છે. કાઇન્ડ, પ્રકાર. જો પર્પોઝિસ એટલે હેતુ. પર્પોઝિસ એટલે હેતુ. હેતુ. પછી છે વેરિયસ. VARIOUS. વેરિયસ એટલે પણ જુદું જુદું, ભિન્ન ભિન્ન આવો અર્થ. ભિન્ન ભિન્ન ભિન્ન, જુદું જુદું. SOURCES સોર્સિસ. સોર્સ એટલે સ્ત્રોત. બરાબર. સ્ત્રોત. તમે દાખલા તરીકે પાણીના સ્ત્રોત પૂછાવે કે પાણીના સ્ત્રોતો જણાવો, તો આપણને પાણી જ્યાંથી મળે એ એના સ્ત્રોત કહેવાય. કવામાંથી પાણી મળે એ એનો સ્ત્રોત છે. વરસાદ એ પાણીનો સ્ત્રોત છે. ડાળ એ પાણીનો સ્ત્રોત જ છે. નદીમાંથી આપણને પાણી મળે તો એ પાણીનો સ્ત્રોત થયો. તો ટૂંકમાં જ્યાં જ્યાંથી જે વસ્તુ મળતા હોય એના સ્ત્રોતો થાય. શિક્ષણ આપણને ક્યાંથી મળે? તો કે તમને આ વિડીયોમાંથી શિક્ષણ મળે, તો આ વિડીયો છે એ એક સ્ત્રોત થયો શિક્ષણનો. પછી નિશાળ છે એ પણ એક શિક્ષણનો સ્ત્રોત જ છે. કોઈ પણ યુનિવર્સિટી શિક્ષણનો સ્ત્રોત છે. તમને કોઈ પ્રાણી પક્ષીમાંથી શિક્ષણ મળતું હોય તો એનો સ્ત્રોત છે, તમારા ગુરુ છે. કોલ, COAL, કોલ એટલે કોલસો. કોલ એટલે કોલસો. પેટ્રોલ એટલે પેટ્રોલ. ચાલો હવે આપણે અહીંયા આ ફકરાને સમજીએ. તો નાવ આપણે અગાઉ એ વાત કરી કે સૂર્ય છે ભારતમાં લાંબો એ ઉનાળાની ઋતુ છે, ગરમ પ્રકાશના કિરણો હોય છે, આપણને બેચેન લાગે, સનસ્ટ્રોક લાગે, એવું ઘણું બધું આપણે વાત કરી. હવે આગળ વાત કરીએ તો નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. નાવ હવે વી હેવ ફાઉન્ડ. ફાઉન્ડ એટલે શોધવું. વી હેવ ફાઉન્ડ આપણે શોધી કાઢ્યું છે. હવે એક ઉપાય, એક રસ્તો, ટુ યુઝ ઉપયોગ કરવાનો, ધ હોટ રેઝ એટલે કે ગરમ કિરણો ઓફ ના કોના? ધ સન સૂર્યના ગરમ કિરણો. જો સૂર્યના ગરમ કિરણો નો ઉપયોગ કરવાનો એક રસ્તો વી હેવ ફાઉન્ડ આપણે શોધી કાઢ્યો છે. બરાબર. તમારી વિડીયોમાં ક્લિયરિટી નથી તો વધારો અક્ષરને જુઓ. તો નાવ હવે આપણે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. કારણ કે સૂર્યના સખત કિરણો છે, ગરમ કિરણો, એનો ઉપયોગ કરવાનો આપણે શીખી ગયા છીએ. The scientists have successfully converted the heat from sun rays into electricity. સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો શીખી ગયા છીએ. કઈ રીતે આપણને આવડી ગયું છે, કઈ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, એની આ વાક્યમાં વાત છે. જો વૈજ્ઞાનિકોએ શું કર્યું એના માટે? સૂર્યના ગરમ કિરણો છે એને આપણે કંઈક સારો ઉપયોગ થાય એના માટે શું કર્યું? The scientists have successfully converted. વિજ્ઞાનિકોએ સફળતાપૂર્વક રૂપાંતર કર્યું છે. ફરીથી વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક રૂપાંતર કર્યું છે. હેમાં જો ધ હીટ ફ્રોમ સન રેઝ એટલે કે સૂર્ય કિરણોની ગરમી. બરાબર. જો સૂર્ય કિરણોમાં રહેલી ગરમી નું ઇન્ટુ નું ઇલેક્ટ્રિસિટી
એટલે કે સૂર્યના કિરણો જે છે, સૂર્યના ગરમ કિરણોની સાથે સંકળાયેલી ગરમીનું વિદ્યુતમાં વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક રૂપાંતર કર્યું છે. તમને અગાઉ વાત કરી હતી મિત્રો કે સૂર્ય છે એમાંથી નીકળતા જે કિરણો છે, બરાબર, એ કિરણો આપણી પૃથ્વી ઉપર પડે છે એ બે પ્રકારની ઉર્જા લઈને આવે. એક તો પ્રકાશ ઉર્જા હોય અને એ કિરણની અંદર ગરમી પણ હોય, એટલે ઉષ્મા ઉર્જા હોય. તો વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણો પૃથ્વી પર પડે છે એમાં જે ગરમી રહેલી છે એ ગરમીનું વીજળીમાં, વિદ્યુતમાં, ઇલેક્ટ્રિસિટીમાં સફળતાપૂર્વક રૂપાંતર કર્યું છે. જો આપણે ઘણા બધા ગામડામાં જોઈએ છીએ કે ભાઈ સોલાર પેનલ હોય, સોલાર પ્લેટ હોય ને, તો એના ઉપર સૂર્યપ્રકાશના કિરણો પડે અને એની અંદરની ગરમી કે અંદરના પ્રોટોન આ ડિસ્ક ઉપર પડે અને એના કારણે નીચે રહેલી બેટરી ચાર્જ થાય અને જેવો સૂર્યપ્રકાશ દૂર થઈ જાય, મતલબ રાત્રિ થાય, એટલે એ આપમેળે જ એ બલ્બ કે ટોર્ચ પ્રકાશવા માંડે સાંજે. આપણું આવા ઘણા બધા ગામમાં આ પ્રકારની સ્ટ્રીટ લાઇટ હોય છે. તો આ એક સૂર્યપ્રકાશની ગરમીનો ઉપયોગ જ થયો, બરાબર. તો ફરીથી વાક્ય છે કે ભાઈ વૈજ્ઞાનિકોએ સૂર્ય કિરણોની ગરમીનું વીજળીમાં સફળતાપૂર્વક રૂપાંતર કર્યું છે. As you know, we need energy to run vehicles, to light our homes and the streets, to cook food, to run factories, even to run our television sets and computers. માઈક થોડું મોટું છે પણ ભાષાંતર કરવામાં બહુ સરળ છે. તો આપણે અલગ અલગ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા શું છે? as you know, તમે જાણો છો. we need, આપણને જરૂર પડે છે એનર્જી, ઉર્જાની. તમે જાણો છો કે આપણને ઉર્જાની જરૂર પડે છે. હેમાં જરૂર પડે? ટુ રન વ્હીકલ, ટુ રન ચલાવવા, દોડાવવા, વ્હીકલ્સ એટલે કે વાહનો ચલાવવા માટે ઉર્જાની જરૂર પડે. વાહન હકાડવું હોય તેમાં ઉર્જા જોઈએ, એમાં પેટ્રોલ નાખવું પડે ભાઈ, તો હાલે ને. કોઈ પણ કાર્ય ત્યારે જ થાય, કોઈ પણ વસ્તુ દ્વારા કે કોઈ પણ વ્યક્તિ દ્વારા કાર્ય ત્યારે થાય કે એમાં ઉર્જા હોય. જો ગાડીમાં એટલે કે વાહનમાં તો પેટ્રોલ, ડીઝલ કે ગેસ ન હોય તો એ ન હાલે, બરાબર. એટલે આપણે ઉર્જાની જરૂર તો પડે જ છે અને આ ઉર્જા ઘણી વખત આપણને સૂર્યમાંથી પણ મળી છે. કહેવાનો અર્થ એવો છે, બરાબર. ટુ રન વ્હીકલ્સ, વાહનો ચલાવવા. ટુ લાઇટ અવર હોમ, ટુ લાઇટ પ્રકાશવા, અવર હોમ્સ આપણા ઘરો અને શેરીઓ પ્રકાશવા. ટુ કુક ફૂડ, ટુ કુક એટલે બનાવવા, રસોઈ કરવા. ફૂડ એટલે કે રાંધવા, રસોઈ રાંધવા માટે ઉર્જાની જરૂર પડે. જો વાહનો ચલાવવા ઉર્જાની જરૂર પડે. આપણે શેરીઓને આપણા ઘરને પ્રકાશવા ઉર્જાની જરૂર પડે. રસોઈ બનાવવા ઉર્જાની જરૂર પડે. ટુ રન ફેક્ટરીઝ, ફેક્ટરીઝને રન એટલે દોડવું થાય પણ કાંઈ ફેક્ટરી દોડાવવાની ન હોય, બરાબર. એ તો એમાં ચલાવવાનું હોય, એમાં જે કંઈ વસ્તુ બનતી હોય બનાવવાની હોય. ખાંડની ફેક્ટરી હોય, ગોળની ફેક્ટરી હોય, તો ફેક્ટરી એટલે કારખાના ચલાવવા માટે. ઇવન ટુ રન, ઇવન એટલે પણ, ટુ રન ચલાવવા અવર ટેલિવિઝન સેટ્સ આપણા ટીવીઓ ચલાવવા અને કમ્પ્યુટર ચલાવવા પણ આપણને ઉર્જાની જરૂર પડે છે, બરાબર. તો જો અલગ અલગ બધી વાહનો ચલાવવા હોય તો એમાં પછી કાંઈ વીજળી ન હાલે, લાઇટ ન હાલે. વાહનો ચલાવવા હોય તો એ તો કાં તો પેટ્રોલ ને કાં તો ગેસ ને એવું બધું જોઈએ, ડીઝલ ને એવું જોઈએ. પછી આપણે રૂમમાં લાઇટ કરવી છે, પ્રકાશ પાથરવો છે, તો એમાં પાછું કાંઈ ડીઝલ ને કેરોસીન ને એ કામમાં ન આવે, ત્યાં પછી વીજળી જોઈએ. એટલે અલગ અલગ આપણી ઉર્જા અલગ અલગ સ્ત્રોતમાંથી આપણને મળતી હોય, બરાબર. તો આગળ જોવો જો અહીં કે છે we make use of different kinds of energy from different purposes. જો we make એટલે આપણે કરીએ છીએ, આપણે બનાવીએ છીએ use of different kinds of energy. જો સમજો, use ઉપયોગ of different kinds વિવિધ પ્રકારની of energy, વિવિધ પ્રકારની એનર્જીનો for different purposes એટલે વિવિધ હેતુ માટે, વિવિધ હેતુઓ માટે આપણે અલગ અલગ પ્રકારની, જો અલગ અલગ પ્રકારની ઉર્જા
છે ને ડિફરન્ટ કાઇન્ડ્સ વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ. હું કામ અલગ અલગ હેતુ માટે તમને કીધું એમ કે વાહન ચલાવે તો પેટ્રોલ જ જોઈએ, ત્યાં પછી કઈ લાઇટ કામમાં ન આવતી, બેટરી કામમાં ન આવતી, બરાબર. એટલે આપણે અલગ અલગ પ્રકારની ઉર્જાનો અલગ અલગ હેતુ માટે આપણે ઉપયોગ કરતા હોઈએ, બરાબર. તો જો રાંધવું હોય તો અહીંયા પછી મોટાભાગે આપ તો કાં ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત જોઈએ અને કાં પછી કોલસો કે એવું જોઈએ. ચાલો આગળ જો. ઇન ધ સેમ વે, એ જ રીતે જેમ આપણે અલગ અલગ આપણા કામ માટે અલગ અલગ ઉર્જાનો ઉપયોગ કરીએ, ક્યાંક પેટ્રોલનો ઉપયોગ થાય, ક્યાંક લાઇટનો ઉપયોગ થાય, ક્યાંક છે જો આપણે આપણી ઉર્જા જો આપણે બોલીએ કે ક્યારે આપણે ખાઈએ તો, એટલે કે આપણે જો બોલવું હોય તો આપણે અનાજની જરૂર પડે તો આપણે અનાજની જરૂર છે, અલગ અલગ ઉર્જાનો ઉપયોગ થાય. ઇન ધ સેમ વે, એ જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. વી ગેટ આપણને મળે છે એનર્જી ઉર્જા ફ્રોમ વેરિયસ સોર્સિસ. એ જ રીતે આપણને વી ગેટ આપણે મેળવીએ છીએ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ, એટલે જુદા જુદા સ્ત્રોતોમાંથી આપણને ઉર્જા મળે છે, બરાબર. તમને કેવા સ્ત્રોતો અહીંયા આપી છે જો પહેલા આપણે વાંચી લઈએ. ધીસ સોર્સિસ આર, આવા સ્ત્રોતો છે કોલસો, પેટ્રોલ એટલે પેટ્રોલ, વોટર એટલે પાણી, વિન્ડ એટલે પવન, એન્ડ સો ઓન અને વગેરે. એટલે કે જો કોલસો, પેટ્રોલ, પાણી, પવન અને આવા ઘણા બધા એ સ્ત્રોતો છે, એટલે કે ઉર્જાના સ્ત્રોતો છે કે જેમાંથી વી ગેટ એનર્જી આપણે એનર્જી મેળવીએ છીએ, બરાબર. પવનમાંથી કેવી રીતે મળે ભાઈ પ્રશ્ન થાય તો આપણને ખબર છે પવન ફૂંકાતો હોય, બરાબર. એમાં જો પવન ચક્કી ગોઠવી દેવામાં આવે, આપણે આગળ વાત કરી હતી તો પવન ચક્કી ફરે અને એના કારણે નીચેના ટર્બાઇન ફરવાથી નીચેની બેટરીમાં એનું વિદ્યુતમાં રૂપાંતર થાય અને એ વીજળી અલગ અલગ ગામડાઓમાં પહોંચાડી શકાય. એ જ રીતે પાણી છે, જો પાણીનો પણ એવો જ ઉપયોગ છે ભાઈ. પાણી છે ટૂંકમાં મોટા મોટા ધોધ પાડવામાં આવે, મોટા ડેમ હોય એના ઉપરથી ધોધ પડે અને ટર્બાઇન ફરે અને ટર્બાઇન ફરવાના કારણે એની સાથે સંકળાયેલો વિદ્યુત જે કોષ છે, વિદ્યુત બેટરી હોય એમાં વિદ્યુતનું રૂપાંતર થાય, બરાબર. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય અને એ વીજળી અલગ અલગ ગામમાં પહોંચાડવામાં આવે. પેટ્રોલ છે એ પણ એક ઉર્જાનો સ્ત્રોત છે, એમાંથી વાહનો ચાલતા હોય, બરાબર. પવન, પાણી, આવા બધા સ્ત્રોતોમાંથી આપણને અલગ અલગ પ્રકારની ઉર્જા મળતી હોય. આપણે વિજ્ઞાનમાં બધું શીખીએ છીએ. હવે આના પ્રશ્નોની ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન, વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન? વોટ શું હેવ ધ સાયન્ટિસ્ટ્સ ડન? વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? તો વૈજ્ઞાનિકોએ સૂર્યના ગરમ કિરણોનું એટલે કે સૂર્યના કિરણોનું વીજળીમાં સફળતાપૂર્વક રૂપાંતર કર્યું છે. આ ફકરામાં કહો તો ભાઈ the scientists have successfully converted the heat from sun rays into electricity. બેઠું વાક્ય છે, બરાબર. the scientist જોઈ શકો છો તમે ફકરામાં પણ આપેલું છે, બેઠું વાક્ય છે. the scientists have successfully converted the heat from sun rays into electricity. લ્યો આ આન્સર. બીજો પ્રશ્ન, why do we need energy? why શા માટે? we need આપણને જરૂર છે એનર્જી ઉર્જાની. એટલે આપણને ઉર્જાની શા માટે જરૂર છે? ચાલો, વાહનો ચલાવવા, રસોઈ બનાવવા, ફેક્ટરીઓ ચલાવવા માટે જરૂર છે ને, ટીવી ચલાવવા માટે. એ વિદ્યુત હોય તો જ ટીવી હાલે, બરાબર. લાઇટ હોય, વીજળી હોય તો જ પંખો ચાલે, કમ્પ્યુટર ચાલે. ચાલો તો આ લખવાનું છે ને. જો તો વી નીડ એનર્જી આપણને ઉર્જાની જરૂર છે. ફકરામાં જોવો ભાઈ ક્યાંથી જોયું? હા, ટુ રન વ્હીકલ્સ. ઈ પહેલા વી નીડ એનર્જી અહીંથી લખવાનું છે. વી નીડ એનર્જી
હાલો એ અહીં લખતો નથી, અહીં હું ટીક કરી દઉં છું, બેઠું જ છે બરાબર. વી નીડ એનર્જી, આપણને ઉર્જાની જરૂર છે ટુ રન વ્હીકલ્સ, વાહનો ચલાવવા, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, એટલે કે આપણા ઘરો અને શેરીઓ પ્રકાશવા, ટુ કુક ફૂડ, રસોઈ બનાવવા, ટુ રન ફેક્ટરીઝ, એટલે કારખાના ચલાવવા, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ, અને કમ્પ્યુટર અને ટીવી ચલાવવા પણ ઉર્જાની જરૂર પડે છે. ચાલો એ બેઠું જવાબ છે બરાબર. અને છેલ્લો પ્રશ્ન, what are the different sources of energy? What are શું છે the different sources of energy? ઉર્જાના અલગ અલગ એટલે કે ભિન્ન ભિન્ન સ્ત્રોતો કયા છે? ઉર્જાના સ્ત્રોતો કયા છે? તો કોલસો, પાણી, પેટ્રોલ, આ બધા પવન, આ બધા ઉર્જાના સ્ત્રોતો છે. તો ઉર્જાના સ્ત્રોતો પવન, પાણી, પેટ્રોલ વગેરે છે એવું લખવાનું છે ને. તો ઉર્જાના ભિન્ન ભિન્ન સ્ત્રોતો આવું લખવાનું છે. એટલે ડિફરન્ટ સોર્સિસ ઓફ એનર્જી આર, પછી આ લખી નાખવાનું છે કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ ઇટીસી, તો એન્ડ સો ઓન લખું છું અહીંયા. ધ ડિફરન્ટ સોર્સિસ different sources of energy the different sources of energy, હવે આ આગળ લઈ લો, એટલે કે ઉર્જાના અલગ અલગ સ્ત્રોતો છે. કોલ, પેટ્રોલ, વોટર, પાણી, વિન્ડ, પવન એન્ડ સો ઓન, એટલે કે ઇટીસી એટસેટ્રા વગેરે ઉર્જાના સ્ત્રોતો છે. એટલે કે આપણને એમાંથી ઉર્જા મળે છે બરાબર. તો ભાઈ આપણે સૂર્યપ્રકાશની જે ગરમી છે એનું આપણે સફળતાપૂર્વક રૂપાંતર કરતા શીખી ગયા છીએ. એટલે કે સૂર્યના કિરણોનો આપણે ઉપયોગ કરતા શીખી ગયા છીએ બરાબર. જેમાંથી વૈજ્ઞાનિકોએ વિદ્યુતમાં રૂપાંતર કર્યું અને આ પ્રકારે આપણા જે કંઈ કાર્યો છે રોજિંદા વ્યવહારમાં એ કાર્યો સરળ બન્યા છે. ચાલો ફરી પાછા આગળના લેક્ચરમાં મળીશું. આભાર. જય હિન્દ.